આપણે બધા હવે એવું શીખ્યા છીએ કે યાદ રાખવું, છોડવું નહીં. હું આને સીધો કરી નાખીશ, પેલાનું મગજ ઠેકાણે લાવી દઈશ, આને તો પાઠ મળાવી દઈશ. કેટલી બધી સ્ત્રીઓ, હું દરેક વખતે દરેક કાર્યક્રમમાં કહું છું, આજે પણ કહું, અહીંયા આટલી બધી બહેનો બેઠી છે, મને પણ એવું થાય છે, તમને પણ થતું હશે કે તમે ફ્રીજ પાસે જઈને ઉભા રહો ને કહો કે હું શેને માટે આવી હતી. હા કે ના થાય છે ને? હવે એ જ સ્ત્રીને પૂછો કે 10 વર્ષ પહેલા જેઠાણીને ત્યાં લગ્નમાં ગઈ હતી ત્યારે શું થયું હતું? જેટલા હશે છે એટલાને ખબર છે કે મારા સવાલનો અર્થ શું છે. આપણે ક્ષમા નથી કરી શકતા, અને પરિવારમાં તો નથી જ કરી શકતા. પડોશીની સાથે કેટલા સારા થઈએ, કઈ વાંધો નહીં, ભલે પડ્યું પછી લઈ લેજો ને, વાંધો નહીં. અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું, ક્યાં ઝઘડો કરવાનો. પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો, માટે ક્ષમા નહીં કરવાની. આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે, ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે, એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે. ઇટ્સ ઓકે, રહેવા દો ને, વાંધો નહીં, તમને વાગ્યું નથી ને, સોરી હા. અને એ જ ઘરમાં જો ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, આઘો ખાસ વચ્ચેથી, જેની જોડે રોજ રહેવાનું છે, એની સાથે તોછડામાં તોછડા, અને જેને એક વાર મળ્યા છે, કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય, છતાં એને આપણે કેટલું અદ્ભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો, હું તો બહુ ભણેલી, હું તો બહુ એકદમ કર્ટિયસ, એકદમ વ્યવસ્થિત. આઈ એમ સો સોરી, થેન્ક યુ સો મચ. કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે, અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં. જેની ખરેખર રોજ જરૂર પડવાની છે, સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે, એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ. અને આ હમણાં છેલ્લા 10-15 વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે. આ પહેલા નહોતું, આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે. આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ, બહુ ભણેલા છીએ, બહુ સોફિસ્ટિકેટેડ છીએ, અત્યંત વ્યવસ્થિત માણસો છીએ, અંગ્રેજી બોલી શકીએ છીએ. એ આપણે બહારના લોકોને બતાવવું છે. ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં, કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે, હવે એમાં શું છે, એને હું દેખાડવાનું, એને બધું ખબર જ છે.